મારું નામ દુધાત ઈશિતા નરેશભાઈ છે. મેં ધોરણ 12 2024 બોર્ડમાં 94.42% અને 99.90 PR પ્રાપ્ત કર્યા છે. જેટલા સર લઈને આવતા, જો બધા વિષયના સર લઈને આવતા હતા, એમાંથી કયા એવા સર કે જે આમ તમારા ફેવરેટ હતા કે ભાઈ આ વિષયનો જે લેક્ચર છે ને તો આપણે ક્યારેય મિસ નહીં કરવાનો? એવા તો બધા સરના લેક્ચર એવા જ હતા. બધા સરના, પણ એમાંથી એક સર એમ હોય કે આ ફેવરેટ સર છે, આમનો લેક્ચર તો આપણે ટાઈમ ટેબલ લખી રાખ્યું ને આ ટાઈમે તમારે બેસી જ જવાનું છે. હું છું એટલે નથી નામ લેતી ને. ના ઈકો. ઓકે, સરસ. તો કેશે બેન, આપણે ગુજરાતીમાં કેટલા માર્ક્સ આવ્યા? ગુજરાતીમાં 91. ગુજરાતી વિષયમાં ભાષામાં 91 લાવવા એટલે અમારા શિક્ષકોના વર્તુળમાં એવું કહેવાય, શિક્ષકોના સમૂહમાં ગુજરાતીમાં 90 ઉપર આવે ને એ ચમત્કાર કહેવાય, મિરેકલ કહેવાય. એમાં કોઈ દિવસ ન આવે, કારણ કે ભાષા છે. રસ્વ દીર્ઘની નાની ભૂલનો માર્ક્સ કપાઈ શકે, એટલે 91 માર્ક્સ તો ઇમ્પોસિબલ છે. પણ આ બેને સાબિત કરી બતાવ્યું છે કે ભાઈ આવી શકે. ઇંગ્લિશ કે ભાઈ તમે આખા વર્ષમાં ઓન એન એવરેજ કેટલા કલાક મહેનત કરેલી? 4 થી 5 કલાક ડેઈલી. રોજની 4 થી 5 કલાક મહેનત કરેલી ડેઈલી. રોજની 4 થી 5 કલાક મિત્રો મહેનત. ઘણા બધા એવું કહેતા હોય છે કે આપણે એક્ઝામ વખતે 1-2 દિવસ વાંચી લઈએ ને તો આપણા સારા માર્ક્સ આવી જાય, સારું રિઝલ્ટ આવી જાય. મે બી આવે, પણ એ ખાલી પાસિંગ માર્ક્સ આવે. કારણ કે 1-2 દિવસમાં સર જે સબ્જેક્ટ આખા વર્ષ કાઢે છે ભણાવવામાં, એ તમે 1-2 દિવસમાં કઈ રીતે કવર કરી શકો? જો આ ટોપર બનવું છે ને એનું પહેલું સિક્રેટ જો બેને આપણને કીધું છે કે રોજ તમારે 4 થી 5 કલાક બેસવું પડશે. કારણ કે જે સિલેબસ છે અઘરો નથી, પણ મોટો સિલેબસ છે. હવે એને કવર કરવો છે તો તમારે શું કામ કરવું પડશે? તમારે રોજ 4 થી 5 કલાક વાંચવા માટે બેસવું પડશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12મા ધોરણનું રિઝલ્ટ છે સરસ મજાનું આવી ગયું છે. માર્ચ 2024ની પરીક્ષા પૂરી થયા પછી વિદ્યાર્થી મિત્રો ઘણા સમયથી વાટ જોતા હતા કે ક્યારે રિઝલ્ટ આવશે. રિઝલ્ટ આવી ચૂક્યું છે. ઘણા બધા વિદ્યાર્થીઓની મહેનત સફળ બની છે અને જેમ જેમ અમને ખબર પડતી જાય છે એમ વિદ્યાર્થીઓ અમને અને અમે વિદ્યાર્થીઓને કોંગ્રેચ્યુલેશન અત્યારે કહી રહ્યા છીએ. અને તમારા સુધી મેસેજ પહોંચે કે મહેનતનો પરિણામ શું આવે છે, મહેનત કરવાથી ક્યાં પહોંચી શકાય છે. અને એના માટેની એક શ્રેણી અમે તમારા માટે ખાસ લાવી રહ્યા છીએ અત્યારે આપણી ચેનલ પર, વિદ્યાકુલ ગુજરાતી ચેનલ પર. જેટલા પણ મિત્રોએ મહેનત કરી છે અને મહેનતનું પરિણામ એમણે ઝળહળતી સફળતા સાથે મેળવ્યું છે, એમના ઇન્ટરવ્યૂ અમે તમારા સુધી પહોંચાડવા માંગીએ છીએ. માત્ર ને માત્ર એટલા માટે કે તમે તમારા ભવિષ્યના કદમો છે એ એટલા ને એટલા આત્મવિશ્વાસ સાથે મૂકી શકો જેટલા આત્મવિશ્વાસ સાથે આ બોર્ડની પરીક્ષામાં ટોપરોએ મૂક્યા છે. બોર્ડની પરીક્ષામાં સારામાં સારું રિઝલ્ટ જેમણે લાવ્યું છે એમના વતી, એમના માટે જે શબ્દો છે એ આપણે ખાસ સાંભળવાના છીએ. એમણે કઈ રીતે મહેનત કરી, તમે એ મહેનતને તમારી ભવિષ્યની મહેનતમાં કઈ રીતે જોડી શકો અને તમારું પરિણામ છે સારામાં સારું ઊંચામાં ઊંચું લાવી શકો, એ માટે આ મારો પ્રયત્ન છે. અને એટલા માટે અમે જેટલા પણ ટોપર વિદ્યાર્થી છે જેમણે બોર્ડની પરીક્ષામાં સારામાં સારી મહેનત કરી છે એમના ઇન્ટરવ્યૂ આપણે અત્યારે લઈ રહ્યા છીએ. અને એવા જ એક સરસ મજાના મહેનતુ બેન આપણી સાથે અત્યારે હાજર છે જેમણે ખૂબ મહેનત કરી છે બોર્ડની પરીક્ષા માટે અને બહુ ઝળહળતી સફળતા મેળવી છે. આપણે એમનું નામ અને એમની ટકાવારી એમના જ મોઢે પૂછીએ એટલે આપણને ખ્યાલ આવે કે બોર્ડની પરીક્ષામાં બેન કેટલા ટકાવારી હતા અને તમારું નામ અને બોર્ડમાં મેળવેલા ટકા જણાવશો. મારું નામ દુધાત ઈશિતા નરેશભાઈ છે. મેં ધોરણ 12 2024 બોર્ડમાં 94.42% અને 99.90 PR પ્રાપ્ત કર્યા છે. 94%, આમાં 94% વાત છે અને 99 PR વાત છે. મિત્રો ખાલી આ આંકડા નથી હોય એકડા બગડા, તમે આમ ફરીવાર કહે છે 94.42% પર્સન્ટેજ એટલા લાવી છે દીકરી. એટલે 700 માર્ક્સના 7 પેપર હોય છે, 100 માર્ક્સના 7 પેપર. આ પેપરમાં લગભગ બધું જ લખવાનું હોય છે. 10મા કરતાં પણ 12માની એક્ઝામ અઘરી માનવામાં આવે છે. અને આ એક્ઝામમાં 94% લાવવા એટલે બહુ ગજબ મહેનતનું કામ છે. બરાબર ને? સારામાં સારી મહેનત કરી હોય ને ત્યારે આવું રિઝલ્ટ આવે. તો આપણે શરૂઆત જ એનાથી કરીએ કે ભાઈ તમે આખા વર્ષમાં ઓન એન એવરેજ કેટલા કલાક મહેનત કરેલી? 4 થી 5 કલાક ડેઈલી. રોજની 4 થી 5 કલાક મહેનત કરેલી ડેઈલી. રોજની 4 થી 5 કલાક મિત્રો મહેનત. ઘણા બધા એવું કહેતા હોય છે કે આપણે એક્ઝામ વખતે 1-2 દિવસ વાંચી લઈએ ને તો આપણા સારા માર્ક્સ આવી જાય, સારું રિઝલ્ટ આવી જાય. મે બી આવે, પણ એ ખાલી પાસિંગ માર્ક્સ આવે. કારણ કે 1-2 દિવસમાં સર જે સબ્જેક્ટ આખા વર્ષ કાઢે છે ભણાવવામાં, એ તમે 1-2 દિવસમાં કઈ રીતે કવર કરી શકો? જો આ ટોપર બનવું છે ને એનું પહેલું સિક્રેટ જો બેને આપણને કીધું છે કે રોજ તમારે 4 થી 5 કલાક બેસવું પડશે. કારણ કે જે સિલેબસ છે અઘરો નથી, પણ મોટો સિલેબસ છે. હવે એને કવર કરવો છે તો તમારે શું કામ કરવું પડશે? તમારે રોજ 4 થી 5 કલાક વાંચવા માટે બેસવું પડશે. બીજું બેન કે ચાલો વાંચાઈ તો ગયું છે, ઘણા બધા વિદ્યાર્થીઓનો એક યક્ષ પ્રશ્ન છે, એ જે બધા મોટાભાગના વિદ્યાર્થી નડે જ છે કે વાંચેલું યાદ નથી રહેતું. તો તમે એવું કઈ રીતે વાંચતા હતા કે તમને વાંચેલું યાદ રહી જતું હતું? એના માટે જે વાંચ્યું હોય ને એનો થોડોક સમય થાય ને એટલે રિવિઝન કરી જ નાખવાનું, એટલે યાદ તમને રહેતું રહે.
ઓકે, એટલે મેઇન કી પોઈન્ટ એ છે કે ભાઈ હા, કાજુ બદામ આમાં કઈ ફાયદો નહીં કરે આપણને, પણ આમાં આપણને રિવિઝન છે ફાયદો કરશે, એના કરતાં પણ વધારે અસરકારક. એટલે જેટલું રિવિઝન તમે વધારે કરશો પરીક્ષા વખતે, મતલબ વર્ષના શરૂઆતના સમયગાળામાં પણ, તો એના માટે છે તમારું બેસ્ટમાં બેસ્ટ કામ છે કે તમારું થઈ રહેશે. બીજું, સ્કૂલ તમે કઈ સ્કૂલમાંથી 12મું પાસ કર્યું? શ્રેયસ વિદ્યાલય. શ્રેયસ વિદ્યાલય. તો એમના શિક્ષકોનો સપોર્ટ, સ્કૂલનો સપોર્ટ તમારી મહેનતમાં કેવો રહ્યો? ઘણો બધો શિક્ષકોએ સપોર્ટ કર્યો. શ્રેયસ વિદ્યાલયનો સ્ટાફ જ એવો છે ને, ગમે ત્યારે તમે પ્રશ્ન પૂછો ને આન્સર આપે જ તમને છેલ્લે લગે એટલો. એમ નહીં કે ટોપરને જ મહેનત કરાવે, જે ટોપર ના હોય, જેને ઓછા પર્સન્ટેજ આવતા હોય, એના માટે સ્પેશિયલ એ લોકો બેસાડે, સ્પેશિયલ અને રિવિઝન કરાવે. હા, બિલકુલ, સ્કૂલનો સપોર્ટ સારામાં સારો હતો અને ત્યાં તો એટલા માટે તો આ રિઝલ્ટ સુધી પહોંચી શકાય. બીજું મારે ખાસ એ પૂછવું છે કે અમે તમારા સુધી પહોંચી શક્યા છે, એ અત્યારે અમે પહોંચ્યા છે, પણ તમે અમારા સુધી ક્યારે પહોંચ્યા ને તમને કેમ ખબર પડી કે અમારું કંઈક આવું કામ ચાલે છે? અમે યુથ વિદ્યાકુલની જે એપ્લિકેશન છે ને એનું સબસ્ક્રિપ્શન મેં લીધેલું હતું, અને જે યુટ્યુબ ચેનલ છે ને યુથ વિદ્યાકુલની, એ યુટ્યુબ ચેનલના વિડીયો હું જોતી. યસ, તો એ વિદ્યાકુલની જે આપણી એપ્લિકેશન છે એ તમને કઈ રીતે હેલ્પફુલ બની તમારી બોર્ડની તૈયારીમાં? લાઈવ લેક્ચર આવતા, રેકોર્ડેડ લેક્ચર આવતા, એ બધા લેક્ચર જ્યારે આપણે જોવા હોય ત્યારે જોઈ શકીએ. યસ, એટલે આપણી જે એપ્લિકેશન છે વિદ્યાકુલ એપ્લિકેશન, એની અંદર છે મુખ્ય આપણા જે કોમર્સના 5 વિષયો છે, એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બી અને ઇંગ્લિશ, એના ખાસ વિદ્યાર્થીઓ માટે છે આપણે લાઈવ લેક્ચર, અને જે લાઈવ લેક્ચર આપણે લઈ લીધા છે એના રેકોર્ડેડ લેક્ચર છે આપણે હંમેશ માટે લઈએ છીએ આખું વર્ષ ટોપર્સ બેચની અંદર, તો એનો પણ લાભ બેને લીધેલો. અને બીજું, એક્ઝામ વખતે છે આપણી જે ચેનલ છે યુટ્યુબ ચેનલ વિદ્યાકુલ ગુજરાતી ચેનલ, એની અંદર છે પણ આપણે આ બધા લેક્ચર લઈ આવતા હતા, સૂર્યોદય ને ભવિષ્યના બધા લેક્ચર, તો એનો પણ લાભ લીધેલો. પણ એમાં મારે ખાસ પૂછવું છે કે એમાં કયા લેક્ચર છે તમને સૌથી વધારે ઉપયોગી બન્યા યુટ્યુબવાળા આપણા ચેનલના લેક્ચર? યુટ્યુબમાં એક ઇકોનો મને બહુ જ ગમ્યો. ઇકોમાં આખો જે સિલેબસ છે ને, આખો સિલેબસ એક જ વિડીયોમાં તમે કવર કરેલો છે. ઈ લેક્ચર મેં લાસ્ટમાં જ્યારે એક્ઝામ હતી ને ત્યારે પણ એક જ લેક્ચર મેં જોયો હતો. ઓકે, અને જેટલા સર લઈને આવતા, જો બધા વિષયના સર લઈને આવતા હતા, એમાંથી કયા એવા સર કે જે આમ તમારા ફેવરેટ હતા કે આ વિષયનો જે લેક્ચર છે ને તો આપણે ક્યારેય મિસ નહીં કરવાનો? એવા તો બધા સરના લેક્ચર એવા જ હતા. બધા સરના, પણ એમાંથી એક સર એમ હોય કે આ ફેવરેટ સર છે, આમનો લેક્ચર તો આપણે ટાઈમ ટેબલ લખી રાખ્યું હોય, મારે બેસી જ જવાનું છે. હું છું એટલે નથી નામ લેતી ને. ના, ઇકો. ઓકે, સરસ. તો સારી વાત છે, મહેનત કરી. હવે બીજું મારે ખાસ ઈ કહેવું છે કે ચલો, બોર્ડની પરીક્ષા આપણે તો લખીને આપવાની હોય છે, એ બોર્ડની પરીક્ષા લખીને આપવાની હોય છે, તો એમાં એની તૈયારી કઈ રીતે અગાઉ લખીને કરી? એડવાન્સમાં સ્કૂલમાં રાઉન્ડ લેતા હોય ને, એ રાઉન્ડમાં પેપર તમે જેટલી વાર વધારે લખશો ને એટલી વાર તમને બોર્ડમાં પ્રેક્ટિસ થશે. એટલે રોજે તમારે ડેઈલી પ્રેક્ટિસ કરવાની જ પેપર લખવાની. 100 માર્ક્સના ઘણા પેપર લખવાના, એટલે બોર્ડમાં પ્રોબ્લેમ, નહીતર બોર્ડમાં છે ને સ્પીડનો પ્રોબ્લેમ આવે, પેપર પતતું નથી વિદ્યાર્થીઓને. હા, તો એના માટે પહેલા તમારે તૈયારી કરવી પડે એડવાન્સમાં. ઓકે, એટલે ઇન શોર્ટ, પરીક્ષા, બોર્ડની પરીક્ષા આવે ત્યારે છે એ બેસવું કે પેપર ટાઈમે પૂરું નથી થતું. અચ્છા, ઘણા બધા વિદ્યાર્થીઓને આ પણ પ્રશ્ન હોય છે, કોમેન્ટમાં ઘણીવાર અમને પૂછતા હોય છે કે પેપર ટાઈમે પૂરું નથી થતું, શું કરવું? તો મિત્રો, તમારી પાસે આખું વર્ષ હજી પડ્યું છે, આવનારું વર્ષ, તો એના માટે કામ શું કરવાનું છે કે અત્યારથી જ લખીને પ્રેક્ટિસ કરો. જે તે સવાલ તમને એમ લાગે છે કે આ લાંબા છે, સમયસર પૂરા નહીં થાય, તો અત્યારથી જ લખીને વાંચવાની ટેવ પાડશો, તો અત્યારથી તમારી લખવાની સ્પીડ ઇમ્પ્રૂવ થશે, તમારા અક્ષરો પણ સારામાં સારા થશે. એ મોટો ફાયદો તમને થવાનો છે. એકચ્યુઅલી નહીં તો થાય શું કે બોર્ડની પરીક્ષા આવે ને ત્યારે તમને આવડતું હોય અને સમય ઓછો પડે, કારણ કે પેપરમાં લખવાનું જાજુ થશે, અને ત્યારે જો તમને આવડતું હશે ને છૂટી જશે ને તો એ અફસોસ જરાક અઘરો હશે. બીજું જરાક છે ને, તમને 94%ની તો ખબર છે, પણ જરાક આપણે બેનને 7 વિષયના માર્ક્સ એ પૂછ્યા, તમને એ તો ખબર હોય ને કે આ 7 વિષયમાં માર્ક્સ કેટલા આમ આવી શકે? ઘણા બધા એમ કહે છે કે સાહેબ 100માંથી 100 થોડા આવે, એ તો આમ સપનામાં આવે, પણ આ હકીકતમાં છે. હમણાં બેન તમને માર્ક્સ કહેશે. બેન, આપણે ગુજરાતીમાં કેટલા માર્ક્સ આવ્યા? ગુજરાતીમાં 91. ગુજરાતી વિષયમાં ભાષામાં 91 લાવવા એટલે અમારા શિક્ષકોના વર્તુળમાં એવું કહેવાય, શિક્ષકોના સમૂહમાં, ગુજરાતીમાં 90 ઉપર આવે ને એ ચમત્કાર કહેવાય, મિરેકલ કહેવાય. એમાં કોઈ દિવસ ન, કારણ કે ભાષા છે, રસ્વ દીર્ઘની નાની ભૂલને માર્ક્સ કપાઈ શકે, એટલે 91 માર્ક્સ તો ઇમ્પોસિબલ છે. પણ આ બેને સાબિત કરી બતાવ્યું છે કે ભાઈ આવી શકે. ઇંગ્લિશમાં 89, ઇંગ્લિશમાં 89 89 છે. પછી સ્ટેટમાં 100માંથી 100. ભાઈ સ્ટેટમાં આંકડાશાસ્ત્ર વિષયમાં 100માંથી 100 માર્ક્સ છે. શું વાત છે, સરસ. એકાઉન્ટમાં 95, એકાઉન્ટમાં 95 છે. ઇકોનોમિક્સમાં 99. ભાઈ ઇકોનોમિક્સમાં ઘણા બધા મને પૂછતા હોય છે કે સાહેબ ઇકોમાં 100માંથી 100 માર્ક્સ આવે, ઇકોમાં 99 માર્ક્સ આવે, તો જો આ દીકરીને ઇકોનોમિક્સમાં 100માંથી 99 માર્ક્સ છે. ચાલો, બીએમાં
96 બીએમાં 96 માર્ક્સ છે અને છેલ્લો એક વિષય વધ્યો છે આપણો એસપી. એમાં 91 એસપીમાં 91 માર્ક્સ છે. ઓન એન એવરેજ ઇંગ્લિશ વિષયને બાદ કરતા એમાં પણ 89 માર્ક્સ છે. ઇંગ્લિશ વિષયને બાદ કરતા બાકીના તમામ વિષયોમાં 90 ઉપર માર્ક્સ છે મિત્રો. એટલે આ જે ટકાવારી, આ જે માર્ક્સ કીધા ને, આ માર્ક્સ રાતોરાત ન આવે, બરાબર ને, એક અઠવાડિયાની મહેનતથી ન આવે. તમને એમ થાય કે સાહેબ કાલ તમે આપી દો ને આજ હું પાકો કરી નાખું ને આજ A1 ગ્રેડ આવી જાય. આ A1 ગ્રેડ દીકરી લાવી છે અને 99.90% ક્યારે થાય? જ્યારે આખા વર્ષની પદ્ધતિસરની મહેનત હોય, આટલું બધું સરસ મજાનું આપણે કામ કર્યું હોય ને ત્યારે જ આ મહેનત પોસિબલ છે. અને બીજું કે રિઝલ્ટ આવે ને ત્યારે આપણને એમ લાગે કે શું વાત છે, શું વિદ્યાર્થીની મહેનત છે. શ્યોર, આઈ એમ વેરી શ્યોર વિદ્યાર્થીની મહેનત છે જ, પણ એની સાથે સાથે સ્કૂલની મહેનત છે, શિક્ષકોની મહેનત છે, ટીમની મહેનત છે, ઘરવાળાઓની મહેનત છે, માતા પિતાઓની બધાની મહેનત રહેલી છે. અને મહેનતનું પરિણામ છે આપણે બધા જોઈ શકીએ છીએ. તમને એવું લાગે કે સાહેબ 94% તો બહુ જોરદાર રિઝલ્ટ છે, પણ આ પાછળની મહેનત છે ને એ આપણે જોતા નથી. રોજની 4 એટલે 5 કલાકની મહેનત છે ને, મારી જેવા તમારી જેવા હોય ને આપણે શું કરીએ, અડધી કલાક વાંચીએ ને પછી એમ થાય કે ઘડિયાળના કાંટા સામે જોઈને ઊભા થઈ જઈએ. પણ આ 4 કલાક બેસવું એ જ બહુ મોટી વાત છે. અને એવું નથી કે આ બેનને ચમત્કાર થયો છે ને 12મા ધોરણમાં 94% આવ્યા છે. હજી હમણાં આ ઇન્ટરવ્યૂ શરૂ થયું પહેલાં વાતચીત કરતા હતા તો બેન પાસેથી એવું જાણવા મળ્યું કે બેન પહેલેથી જ મહેનતું છે. બેન 10મા ધોરણમાં કેટલા ટકા આવ્યા જરાક અમને કહેશો? 96%. 10મા ધોરણમાં પણ બેનને 96% હતા અને 12મા ધોરણમાં પણ 94% છે. એટલે એમને આમ કન્સિસ્ટન્ટ છે. વિરાટ કોહલી કેમ આમ બધી મેચમાં એવરેજ રન મારે ને મારે એમ. એટલે આ બેનનું કામકાજ એવું છે કે ભાઈ એક્ઝામ કોઈ પણ આવે, અઘરું તમે ગમે એટલું આપો, મહેનત તો અમે કરી લેશું. આ સ્પિરિટ છે ને મિત્રો આપણામાં હોવો જોઈએ. આ સ્પિરિટ જો તમારામાં એકવાર જાગી ગયો ને તો પછી ગમે એટલો વિષય અઘરો હશે, ગમે એવો દાખલો અઘરો આવશે, તમે એને 100%ની વાત છે એચીવ કરી લેશો અને તમને જે મુશ્કેલી પડે છે ને એ તમે શ્યોર છે એને સોલ્વ કરી જ લેશો. બરાબર ને મિત્રો? આપણી સાથે આપણે જે ટોપર વિદ્યાર્થીની બેન છે એમના મમ્મી પણ હાજર છે. આમાં શું છે કે આપણે એટલા માટે એમની સાથે વાત કરવી છે કારણ કે વિદ્યાર્થી મહેનત કરે છે એવું નથી હોતું, વિદ્યાર્થીની સાથે આખું ઘર મહેનત કરે છે. કારણ કે એવું કહેવાય છે કે બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીની ખાલી એકની એની પરીક્ષા નથી હોતી, આખું ઘર બોર્ડની પરીક્ષા આપે છે. હા, દેવા માટે એક વિદ્યાર્થી જાય છે પણ આખું તૈયારી તો આખું ઘર કરે છે. એટલે બેન તમે જરાક જણાવશો કે બેન છે એ ઘરમાં છે એને વાંચવા માટે કેવું પડતું કે બસ એની જાતે વાંચવા માટે બેસી જતા? એની જાતે જ બેસતી, એની જાતે જ જાગતી, વાંચી લેતી, બધું જાતે જ કરતી. અને પહેલેથી એની મહેનત કેવી હતી? પહેલેથી સારી જ હતી. અને તમને એવું લાગે છે કે આપણે શા માટે એમના મમ્મીને પૂછીએ છે? કારણ કે જરાક હમણાં પછી તમને શેર કરશું વિડીયો, આ ઘરનો રૂમ તમને બતાવશું. તો મમ્મી છે આ બેનનું ધ્યાન તો રાખતા, વાંચે છે કે નથી વાંચતી ધ્યાન રાખે છે કે, જો કે બેનને કહેવું નથી પડતું, પણ એની સાથે મમ્મી છે ઘર ચલાવવા માટે છે, સાથે સિલાઈનું કામ છે, ધાગાનું કામ છે, એ પણ સાથે સાથે મમ્મી કરતા. અને આ બધું કરતાં કરતાં વળી પછી મહેનત તો ખરી જ કે ભાઈ ટાઈમો ટાઈમ દીકરી જાગે છે કે નહીં એ વળી પાછું ચેક કરવાનું. જો કે જાગતી હતી એટલે વાંધો નથી, આપણું ખાસ ધ્યાન રાખજો, બરાબર ને? આપણને આપણા મમ્મી પપ્પા કહેતા હોય કે બેટા વાંચ, બરાબર, ત્યારે શું છે કે આપણને એમ લાગે છે કે પરાણે વાંચવાનું કહે છે, અચ્છા આપણને તકલીફ પડે એટલા માટે કહેતા હશે, પણ એવું બિલકુલ નથી હોતા. એમના કરતાં અનેક ગણી મહેનત છે, આપણા કરતાં અનેક ગણી મહેનત છે ને આપણા મમ્મી પપ્પા હંમેશા કરતા હોય છે. હા, જો કે આપણે એમાં ધ્યાન નથી દેતા કે દેખાતું નથી એટલા માટે, બરાબર? એટલે એમની પણ મહેનત એટલી ને એટલી સાથે હતી, ખાસ તમને બતાવશું. સાથે આપણે એમના પપ્પા સાથે પણ વાત કરીએ. એમના પિતાશ્રી છે એ હીરામાં અત્યારે હીરા ઘસવાનું કામ કરે છે, બરાબર ને? હા, ઓકે. તો તમે ખાસ અનુભવ જણાવો કે આપણી દીકરીની મહેનત કેવી હતી? મહેનત સારી કરીશ. તમને શું સ્ટ્રગલ પડી દીકરીમાં કે દીકરી તરફથી કંઈ કેવું પડ્યું મહેનતમાં? નહીં, ક્યારેક કેવું નથી પડ્યું વાંચવાનું, હાથે વાંચી લેતી. અને તમને મહેનત કર્યા પછી તમને કેવો સંતોષ છે દીકરીના રિઝલ્ટથી? રિઝલ્ટ સારું છે, બહુ સારું છે. સરસ સરસ. અને આ તો શું છે કે આપણે આમ તમે જોઈ શકો છો આપણું ઓડિયન્સ છે ને એ બહુ રીચ ઓડિયન્સ છે, એટલા માટે કહું છું કે અહીંયા તમને આમ દેખાય છે ને આપણી વચ્ચે આ આપણી વિદ્યાર્થીની બેન છે, એમના મોટા બેન છે, એ અત્યારે ઓલરેડી CA કરી રહ્યા છે. એટલે આમ તમે જો ને આખા ઘરમાં મૂળ છે ને મહેનતનું મૂળ છે. આ જો દીકરાઓ, આ પણ ખાસ અગત્યનું છે કે તમે જ્યાં રહ્યો છો ત્યાંની આજુબાજુનું વાતાવરણ કેવું છે. કારણ કે એક વ્યક્તિ મહેનત કરે ને તો સાથે સાથે બીજાને મહેનત કરવાનું મોટિવેશન શ્યોરલી મળે છે. એટલે આ મોટિવેશન છે ને એ જ બહુ મોટી વસ્તુ છે. અને બીજી વસ્તુ છે ડિસિપ્લિન. તમે તો જોતા જશો, બરાબર? તમે તો આખો દિવસ કમાવા જાવ છો શ્યોર, પણ તમે ઘરે આવો ત્યારે ઘરમાં વાતાવરણ કેવું હતું? જો અમે તો શું છે કે છોકરાઓના વાતો સાંભળીએ છીએ અને ત્યારે એવું આમ કહે છે કે ભાઈ આખો દિવસ રખડતા હોય કે ન વાંચતા હોય, પણ પપ્પા આવે ને એટલે બધા જડબે સલાક થઈ જતા હોય. તો તમારા કિસ્સામાં એવું બનતું હતું ઘરે આવીને કે? ના, એ આવે વાંચતી જ હોય, કેવું ન પડે. અચ્છા, એટલે વાંચતા જ હોય, એટલે ધગશ જ એટલી હતી ટૂંકમાં. એટલે તમારે કોઈ દિવસ કેવું નથી પડ્યું? ઓકે, સારું સારું. જો આ છે એમના પપ્પા પણ છે એટલી બધી સ્ટ્રગલ કરીને મહેનત કરીને આટલું બધું કામ કરે છે,
અને દીકરીઓ છે એ આમ 100 દીકરાની ગરજ સાર એનું સરસ મજાનું કામ કરી રહી છે, આટલા બધા ટકા લાવી રહી છે. તો બસ તમારે મહેનત કરવાની છે અને તમારા દીકરાઓ રિઝલ્ટ લાવવાનું છે. ટાઈમ, મહેનત, કામ બધું તમારા હાથમાં છે. એટલે તમે હવે જેટલી મહેનત કરશો એટલું બધું ફળ તમને ખાસ મળશે. અને એક દીકરી એક છેલ્લો એક મેસેજ આપણા જેટલા પણ ઓડિયન્સ છે એમને ખાસ આપવું હોય કે ભાઈ જેટલા પણ મિત્રો છે એ ઘણા બધા 10માં આવશે આ વર્ષે, ઘણા બધા 11માં એડમિશન લેવાના છે, મે બી સાયન્સમાં, કોમર્સમાં, આર્ટ્સમાં, ઘણા બધા 12માં આવવાના છે અને ઘણા બધા 12 પછી કોલેજમાં એડમિશન લેવા જવાના છે અને ત્યાં જઈને કંઈક આગળ કોર્સ કરવાના છે. તો તમે 12 પછી શું કરવાનું વિચાર્યું છે? 12 પછી મારે BCA કરવું છે. BCA કરવું છે. અને જેટલા પણ મિત્રો છે મેં કીધું એમ કે એસ્પિરન્ટ છે કે જે લોકોને કંઈક આગળ ફ્યુચર બનાવવું છે એના માટે કોઈ ટીપ તમારે દેવી હોય કે આ વસ્તુનું ધ્યાન રાખજો, કે તમને તકલીફ પડી હોય કે તમે એમ લાગ્યું કે મેં આ ભૂલ કરી, હવે પછીના છોકરાઓ ભૂલ ન કરવા જોઈએ અથવા તો આ બાબતનું તમારે તૈયારી વખતે ધ્યાન રાખવું જોઈએ, એવી કંઈ ટીપ આપી હોય તો? તૈયારી તો કન્સિસ્ટન્સી હોવી જોઈએ. તૈયારીમાં તમારે એકાગ્રતા હોવી જોઈએ અને તમારો એક ફિક્સ ગોલ જ હોવો જોઈએ કે મારે આ જ કરવાનું છે. ઓકે, એ ગોલને તમે અચીવ કરી શકો. ઓકે, એટલે ગોલ ફિક્સ હોય પહેલેથી, હા. એટલે તમે ધારો એ કરી શકો. હા. જો બેને 2 વાત કરી છે, કન્સિસ્ટન્સી હંમેશા હોવી જોઈએ. બરાબર, એક દિવસ 4 કલાક વાંચો, બીજા દિવસે આખો દિવસ સૂઈ રહ્યો, એમ ન થવું જોઈએ. રોજે રોજની મહેનત રોજ થવી જોઈએ. અને બીજું કે ડિસિપ્લિન એને જ કહેવાય કે તમે રોજ 4 કલાક વાંચો એટલે 4 કલાક વાંચવાનું જ, એ ડિસિપ્લિનવાળી મહેનત થવી જોઈએ. અને બીજું કે ડિસિપ્લિનવાળી મહેનત ક્યારે થાય દીકરાઓ? બેને કીધું એમ ગોલ આપણો પહેલેથી ફિક્સ હોવો જોઈએ કે મારે આ કરવું છે. એ ફિક્સ હશે તો એ પ્રેશર ઓટોમેટિક આવશે, મોટિવેશન તમને તમારો ગોલ જ આપશે અને મહેનતમાં 4 ચાંદ ઓટોમેટિક લાગી જશે. ખાસ મિત્રો બીજી એક નાની એવી સૂચના મારે તમને ખાસ આપી છે કે 19 તારીખે એટલે 19/5/2024ના રોજ આપણે એક સરસ મજાનું આપણે સુરતમાં જ સ્ટુડન્ટ મીટઅપનું કાર્યક્રમનું એક બહુ ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છે. ધોરણ 10 અને ધોરણ 12ના જે ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ થયા છે, ખાસમ ખાસ એમના માટે. તો ખાસ મિત્રો અમારી સાથે જોડાયેલા રહેજો. સ્થળ અંગેની જાણ અમે તમને ટૂંક સમયમાં કરવાના છે, એકાદા વિડીયોની અંદર તમારા માટે લઈને આવશું. તારીખ ફિક્સ થઈ ગઈ છે 19/5/2024. એટલે જેટલા પણ મિત્રો સુરતમાં રહ્યો છો કે આજુબાજુમાં રહ્યો છો આખા ગુજરાતમાં, બરાબર, અમારે તમારી સાથે રૂબરૂ થવું છે, રૂબરૂ મળવું છે. આખું વર્ષ અમે તમને માત્ર કોમેન્ટમાં જોતા હોઈએ છીએ, તમારો અવાજ સુદ્ધા સાંભળતા નથી, ક્યારેક તમારા નામે ખબર નથી હોતી, પણ અમારે તમને રૂબરૂ મળવું છે. એટલે જેટલા પણ મિત્રો આવી શકો એટલા ખાસ આવવાનો પ્રયત્ન કરજો. 19 તારીખે આવવાનું ભૂલતા નહીં સ્ટુડન્ટ મીટઅપ કાર્યક્રમમાં. તો મળીએ મિત્રો નેક્સ્ટ આવી જ સરસ મજાના ઇન્ટરવ્યૂમાં.